તો એ પેરેગ્રાફને રિવાઇઝ કરી દઈએ. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે જોતા હતા ચીતા સ્ટીયર, અને એ ચીતા સ્ટીયરમાં જોયું હતું યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ ઓલ ટ્રીબ. યુ હેવ બ્રોટ ડિસઓનર. ડિસઓનર એટલે શું થશે? અનાદર લાવ્યો છે આપણી આ સંપૂર્ણ જાત માટે. યુ એટલે કોણ? ઓલા કાકા. કયા કાકા? ઈદી. ઈદીની વાત થાય છે અહીંયા. દાદાની વાત નથી થતી, શનોની વાત નથી થતી, મોગલીનું જે વૃદ્ધ વર્ઝન છે એની વાત નથી થતી, પણ ઓલા કાકાની વાત થાય છે. હવે એ કાકાએ ગામમાં શું લાવ્યું? અનાદર લાવ્યું કે ભાઈ હા આળસુનો પીર. પછી કહે છે ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રીપ ગોટ ટુગેધર. હવે શું થયું? હવે આ કાંડ થયો છે તો ભાઈ ગામના જેટલા પણ સભ્યો છે એ સભ્ય શું થયા? ભેગા થયા. ટુગેધર બોલે તો ભેગા થયા. દે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એમણે શું નક્કી કર્યું કે આપણે ઈદીને કાઢી મૂકો, એ કાકાને આપણે આપણા ગામમાંથી કાઢી નાખીએ. ફોર એવર એટલે શું થશે? હંમેશા થશે. હવે આ શબ્દ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે, ક્યાંક ને ક્યાંક આનું ગુજરાતી તમે જોયું જ હશે. તો હંમેશ માટે આપણે એમને કાઢી નાખશું એવું ગામના લોકોએ શું કર્યું? નક્કી કર્યું કે હાલો આને ભાઈ તગડી મોકલે. શનો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. શનોએ લીધા. ટૂક્સ એટલે કે લીધા, કપ્સ એટલે કે બચ્ચાઓને, હિઝ શોલ્ડર્સ એટલે કે તેના ખભા ઉપર. હવે એણે એ બચ્ચાને પોતાના ખભા ઉપર લીધા. કોણે? ઓલા દાદાએ, શનોએ. બરાબર? તો એણે એના ખભા ઉપર લીધા એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને તેણે તેની માતાને શું કરી દીધા? પરત કરી દીધા. હી શો ધેટ લોંગ વિપિન ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન હર ફેસ ફોર એવર. તેણે જોયું કે માતા ચિત્તાના ચહેરા ઉપર, કોના ઉપર? માતાના ચહેરા ઉપર. હવે એના બચ્ચા ખોવાઈ ગયા હતા એટલે રડતી હતી. તમે જોયું જ હશે તમારી આજુબાજુ જે પાલતુ પ્રાણી હોય, જેમ કે ગાય છે, પછી તમે કૂતરું જોયું હશે, એને તમે જોયા જ હશે. ધ્યાનથી જોયા હોય તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં. એ રડતા હોય કેમ એના આંસુના ડાઘા પડી જાય છે? તો માતા ચિત્તા સતત 2 દિવસથી રડતી રહેતી હતી. તો એના આંસુના ડાઘા એના ચહેરા ઉપર પડી ગયા હતા. નિશાન છોડીને ગયા હતા. હંમેશ માટે એક નિશાન માતાના ચહેરા ઉપર છોડીને ગયા હતા. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ અને હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીએ. જો કે અહીંયા ભાષણ જ આપ્યું છે ચિત્તા વિશે, ભાઈ ચિત્તાનું આ તેન ફલાણું પૂછડું ઢીકણું અબાઉટ એના વિશે લખેલું છે. ચાલો જોઈ લઈએ તો એ ફલાણું પૂછડું ઢીકણું. ફેક્ટ્સ અબાઉટ ચિત્તાસ. ફેક્ટ્સ એટલે શું થશે? તો ફેક્ટ બોલે તો બાબત. ભાઈ એમના વિશે, ના વિશેની બાબત. કોના વિશેની બાબત? તો ચિત્તા વિશેની. ચિત્તા વિશેની અહીંયા તમને કેટલીક બાબતો આપેલી છે કે ભાઈ ક્યાં રહે છે ને કેટલા કિલોમીટર કેટલા સેન્ટીમીટર એની ઊંચાઈ હોય, કેટલા કિલોનો હોય, જન્મ સમયે તેનો કેટલો વજન હોય, ના તેનું એ બધું લખેલું. ચાલો જોઈએ આપણે. તો ફેક્ટ્સ એટલે ખબર પડી ગઈ. બાબતો. કેવી? તો બાબતો. હાઇટ્સ એટલે ઊંચાઈ. 100 સેન્ટીમીટર. કેટલી એની ઊંચાઈ હોય છે? 100 સેન્ટીમીટર એની ઊંચાઈ હોય છે. વેટ. વેટ બોલે તો વજન. કેટલો? 65 kg. 65 કિલોગ્રામ એનો વજન હોય છે. જનરલી 65 કિલોગ્રામનો હોય છે. પછી વળી જે જાડા હોય, મોટા હોય, પતલા હોય, એવી રીતે વજન ચેન્જ થતા રહે. પરંતુ અહીંયા એક કહેવાય ને કે ભાઈ કોમન એને અહીંયા એમનો વજન લખેલો છે કે ભાઈ મોટા ભાગના ચિત્તા જે હોય છે ને 65ની આજુબાજુ એની અંદર આમ તેમ રમતા રહેતા હોય છે. વધારે પડતા જાડા હોય, જાડાવાળા મતલબ કે ફેટ જમાવીને બેઠા હોય તો પછી એનું વજન આમ તેમ થયા કરે. પણ એને લખ્યો છે કોમન. વેટ એટ બર્થ એટલે કે જન્મ સમયે. કયા સમયે? જન્મ સમયે. વેટ એટલે કે વજન. હવે જન્મ સમયે એનો વજન કેટલો હોય? 300 ગ્રામ હોય. જન્મ સમયે એનો વજન 300 ગ્રામ હોય છે. ત્યારબાદ એજ ઓફ મેચ્યોરિટી એટલે કે તે પુખ્ત વયનું ક્યારે થાય છે? પુખ્ત વય. હવે તમે નવમામાં આવી ગયા છો, બરાબર? 8મામાંથી તમે 9મામાં હવે આવી ગયા છો, મોટા ઉપાડે હરક પદુડા થઈને કે હાલું ફટાફટ આપણે 9મામાં આવી જાય. 9મામાં હશો પાછી 10માની વાટ જોઈને બેઠા હશો, 10મામાં આવશો ત્યારે 11માની વાટ જોઈને બેઠા. તો તમે 9માની ક્યારની વાટ જોઈને બેઠા હતા ને, એમાં તમારે 7મું યુનિટ આવે છે એડોલસન્ટ વાળું. માણસ માટે ભાઈ આપણે યુઝ કરીએ છીએ એડોલસન્ટ કે પુખ્ત વયનો જે સમય છે. તો એ આ જે પ્રાણી ચિત્તા જે છે એના માટે પુખ્ત વયનો સમય કેટલા વર્ષનો હોય? 2 વર્ષ. 2 વર્ષનું થાય ને ત્યાં તો એ સમજદાર થઈ જાય, મેચ્યોરિટી એનામાં આવી જાય, પુખ્ત વયનું એ બેબી થઈ જાય. ત્યારબાદ શું કીધું છે કે આઈડેન્ટિફિકેશન.
આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ કીધી છે કે કઈ રીતે તમે એને ઓળખી શકશો. માણસને ઓળખવાની રીત હોય ને, કોણ જંગલી જેવા છે ને કોણ ગાંડા છે ને કોણ ડાયા છે ને કોઈ મતલબ કે એને આપણે ક્યારે કોઈ રાશિનું પીર છે, કોઈ રાશિનો ઓટલો છે, એ ક્યારે ઓળખવી? આપણે એમના સ્વભાવથી, એમના હાવભાવથી ઓળખીએ. તો અહીંયા ચિત્તાને ઓળખવા માટે એમણે કેટલાક સેન્ટેન્સ લખેલા છે, કેટલાક શબ્દ લખેલા છે. ચાલો એ શબ્દ જોઈએ અને સમજીએ. તો આઈડેન્ટિફિકેશન એટલે શું થશે ભાઈ? ઓળખ થશે. હવે એ ઓળખમાં અહીં કાકા શું કે, સોરી કાકા તો નહીં, આમાં કોણે લખ્યું એ કાંઈ ખબર નહીં ભાઈ. આપણે ઇંગ્લિશમાં અત્યારે જે સેકન્ડ લેંગ્વેજ ચાલે છે, સેકન્ડ લેંગ્વેજમાં એકાદું એવું યુનિટ મળે તો, બાકી કોઈ પણ યુનિટમાં નીચે છે ને કયા કાકાએ કયા માસીએ લખેલું છે એ લખીને આવતું જ નથી. કવિતામાં લખીને આવે છે. હવે એ નામ વાંચતાય આપણને આનું એમાંય અટવાઈ જતા હોઈએ છે. ચલો થયું, નથી લખ્યું તો કાંઈ નહીં, આપણે ભણી લઈએ, 2-3 શબ્દ શીખી લઈએ, આપણું જ સારું થશે ને આપણું જ ભલું થશે. તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. હવે ચિત્તાને કેવી હોય છે? લાઇટર બોડી એટલે હળવી બોડી નહીં, પરંતુ આમ કહેવાય ને કે ભાઈ આમ આછા રંગ જેવી એની બોડી હોય. તો લાઇટ કલરની એની બોડી હોય છે. લાઇટરમાં એની લાઇટર, પછી એ લાઇટર એ નહીં, પાછું તમે એમ કહેશો કે મેમ આપણે ઓલા ગેસને ચાલુ કરવા માટે જે લાઇટરનો યુઝ કરીએ એ લાઇટર. અરે ના રે બાપા ના, લાઇટર એટલે તમે યુઝ કરો કે આમ કહેવાય ને કે આછા કલરમાં એની બોડી હોય છે. ઇટ્સ લેગ આર લોંગર ધેન ધ લેપર્સ. તેના જે પગ હોય ને, પગો, હવે લેગ્સ આપ્યું છે તો મેમ પગો કહેવાનું? અરે ભાઈ ના ના બાપા, પગો નહીં કે નહીં, બાપા રે. એટલે તમે એને પગો કહી દેશો. લેગ્સ આપેલું છે તો તમે એને પગ કહી દેશો. બાપા ખાલી તમે એને સમજી લો કે એક પગ હોય કે 2 પગ હોય એને પગ જ કહેવાશે. બહુવચન હોય કે એક વચન હોય, ગુજરાતીમાં પગ જ કહેવાશે, પગો કહેવાશે નહીં. સમજી ગયા? ચાલો. તો એના જે પગ હોય છે આ લોંગર એટલે કે લાંબા હોય છે. લોંગર બોલે તો લાંબા. એના પગ લાંબા હોય છે. ધેન ધ લેપર્સ એટલે કે દીપડા કરતા. કોના કરતા? દીપડા કરતા. દીપડા કરતા ચિત્તાના પગ જે છે ને એ લાંબા હોય છે. It has an isolated black spot whereas the leopard has a cluster of spot. Isolated એટલે શું થશે? છૂટા છવાયેલા. બ્લેક સ્પોટ્સ એટલે કે કાળા ડાઘાઓ. સ્પોટ એટલે શું થશે? ડાઘાવો. બાઘ્યો નહીં, ડાઘાવો. બાઘો નહીં. તમને પાછું બાઘો બહુ યાદ આવે. જેઠાલાલમાં આવે ને બાઘો. જેઠાલાલ યાર સિરિયલ બહુ મસ્ત છે. અમુક આપણને એમ થાય કે ભાઈ અમુક સિરિયલો એટલે અફલાતૂન સિરિયલો હોય, એમાં જેઠાલાલ તો એ બાઘાની નહીં, આ ડાઘાની વાત થાય છે. તો ભાઈ ડાઘાઓ જે છે એ કેવા હોય છે? છૂટા છવાલા હોય છે. કોને? ચિત્તાને. ત્યારબાદ વેરહેઝ, જ્યારે. વેરહેઝ બોલે તો જ્યારે. ધ લેપર્ડ એટલે કે દીપડાને ક્લસ્ટર ઓફ સ્પોર્ટ્સ. ક્લસ્ટર ઓફ સ્પોર્ટ્સ એટલે શું થશે? ઝુમખામાં. કેવા ખામાં? ઝુમખામાં. લે ભૂષીનું ફરીથી લખવું એટલે હારા અક્ષર લખવું હોય તમને એમ થાય ને કે ઓ મેમના અક્ષર રૂપાળા એટલે અરે રે વાત જવા દો. અસલ એમના અક્ષર છે. મારા અક્ષર ખરેખર બહુ મસ્ત છે. તો અહીંયા ઝુમખામાં. કેમાં? ઝુમખામાં. હવે ઝુમખું કોને કહેવાય? આવી રીતે હોય તો આને છૂટું કહેવાય, આને છૂટું કહેવાય. પણ આવી રીતે આમ ઝુમખું હોય તો એને શું કહેવાય છે? એને ક્લસ્ટર સ્પોર્ટ કહેવાય. કેવા સ્પોર્ટ કહેવાય છે? ક્લસ્ટર સ્પોર્ટ્સ કહેવાય છે. ચાલો ક્લિયર થયું? હવે તમને સમજાઈ ગયો? હાલો. ક્લસ્ટર ઓફ સ્પોર્ટ્સ, ડાઘાઓના ઝુમખા. આને છૂટા ડાઘાઓ હોય, જ્યારે આને ડાઘાઓના ઝુમખા હોય. ફરીથી ડિટેલ સમજી લો. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશે, જેમાં હાઇટ એમની 100 સેન્ટીમીટર હોય, વેઇટ એમનું 65 કિલોગ્રામ હોય, જન્મ સમયે તેનો વજન 300 ગ્રામ જેટલો હોય છે. આ બધો માણસ જેવું જ છે. જો ને તમે, આપણે 100 સેન્ટીમીટર નથી હોતા, આપણે એના કરતાં મોટા હોઈએ છીએ. જન્મ સમયે નોર્મલી કોઈ પણ બેબીનું વજન 300 જેટલો હોય છે. પછી એનાથી વધારે હોય, પછી કોઈને એનાથી વધારે, પછી 1 kg ન હોય. એટલું બધું કેજી માતા ભાઈ એટલું બધું આ મતલબ કે સંભાળવા, આ 300 અથવા તો 400 તો એવી રીતે હોય છે. 400 કેજી 1 kg ગ્રામમાં હોય છે. ત્યારબાદ એ પુખ્ત વયના ક્યારે થાય? તો 2 વર્ષના થાય ને ત્યારે પુખ્ત વયના થાય છે. પછી એની ઓળખ શું? તો ચિત્તા જે છે ને એની બોડી જે છે ને એ થોડીક લાઇટ હોય છે, બરાબર, આછા કલર જેવી હોય છે. અને ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. અને લેપર્ડ કરતાં તેના પગ લાંબા હોય છે. હવે તેને છૂટા છવાયેલા ડાઘા હોય છે. કમ્પેરિઝન કરીએ, જ્યારે લેપર્ડને ઝુમખામાં ડાઘા હોય છે.
ત્રણના ઝુમખા પડતા હોય, બેના ઝુમખા પડતા હોય, એવું હોય. બરાબર. ચાલો નેક્સ્ટ એના પછી હવે આપણે આગળ આઈ થિંક યાર તમારો અહીંયા પાઠ જે છે એ પૂરો થવાની તૈયારીમાં છે. આ તમારો લાસ્ટ પેરેગ્રાફ છે. હેબિટેટ એટલે શું થશે? વસવાટ થશે. કેવું ટ થશે? વસવાટ. તો હવે ક્યાં રહે છે આપણે એની વાત કરીએ. બરાબર. ચાલો હેબિટેટ એટલે શું થશે? વસવાટ થશે. અને ત્યાં વચ્ચે વચ્ચે કમેન્ટ કરોમાં ઘૂઘેશો, તમને ધમકી આપવાની લિમિટ હોય. સુધરી જાઓ, સુધરી જાઓ. હાલો. સ્વાતિ તું ક્યાં રહીશ? હા પંચાયત કરી લે તું. સ્વાતિ તું ક્યાં રહીશ? પછી તું એને ઘરે ચા પીવા જાય? હે એ વહીવટ કરવાનો છે? દોઢ હાળી એ જ્યાં રહેતી હોય ત્યાં એ પર્સનલ બધો વહીવટ હોય એ તમારે પછી તમારે અહીંયા ચાલુ લેક્ચરમાં નહીં કરતા. ભરાઈ જાઓ. ભાડું ધ્યાનમાં આવ્યા છો એક કંઈ મેમ બોર્ડ વર્ક લખવાનું તો નો યાદ રહેતું હોય નહીં લખવાનું. અને સૌથી પહેલાં તો આ લખવા, શું લખવાનું, કેવી રીતે લખવાનું, કેવી નોટ બનાવવાની, આના માટે તમે પહેલો લેક્ચર જોઈ લેજો. ખાસ એના માટે લીધેલો છે કે આની આ વસ્તુને મારે વારંવાર રિપીટ ન કરવી પડે ને એટલે મેં પહેલો લેક્ચર લઈ લીધો. હવે તમને કોઈ પણ સવાલ છે બુકને લગતી કઈ વસ્તુ લખવાની, કેવી રીતે લખવાની, બધું પહેલા લેક્ચરમાં આપણે કહી દીધું છે. તો દોઢા થઈને ત્યાં જોઈ આવો જાઓ. ચાલો જોઈએ આગળ. હેબિટેટ એટલે વસવાટ. ચિતાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિતાસ જે છે એ યુઝ્યુઅલી સામાન્ય રીતે, કેવી રીતે? સામાન્ય રીતે લીવ એટલે કે રહે છે. ઇન ઓપન ફોરેસ્ટ એટલે કે ખુલ્લા જંગલમાં, ખુલ્લા જંગલોમાં ચિતા જે છે ચિતા રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. પ્રેઝન્ટલી એટલે શું થશે? હાલમાં. ક્યાં? હાલમાં. ધે આર ફાઉન્ડ એટલે કે તે મળી આવે છે. ફાઉન્ડ એટલે શું થશે? મળી આવે છે. મેનલી એટલે કે મુખ્યત્વે. કેવા ત્વે? મુખ્યત્વે. ઇન આફ્રિકા એટલે કે આફ્રિકામાં. હાલમાં જે આ ચિતા છે ચિતા આફ્રિકામાં મુખ્યત્વે મળી આવે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા. આપણી પાસે હતા. હેડ એટલે શું થશે? હતા. લોટ ઓફ ચિતાસ એટલે કે ઘણા બધા ચિતાઓ. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. ભારતમાં આપણી પાસે ઘણા બધા ચિતાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પરંતુ જે છેલ્લું એક હતું ને એ શોટ એટલે કે ભાઈ એ નિશાનામાં આવી ગયું. હન્ટર્સ એટલે શું થશે? શિકારીઓ. અરાઉન્ડ 1950 એટલે કે 1950માં. 1950માં છેલ્લું એક હતું કે જે શિકારી દ્વારા શિકાર થઈ ગયું હતું. મતલબ કે આ પાઠ દ્વારા આપણને એવું જાણવા મળે કે આપણા ભારત દેશમાં ચિત્તાઓનું નામું નિશાન જ નથી. હા, બહારના દેશોમાં તો છે જ, મુખ્યત્વે બહારના દેશોમાં તો મળી જ આવે છે. ભારતમાં જે છેલ્લો એક ચિત્તા હતો એ ચિત્તા પણ 1950માં તેનો શિકાર થઈ ગયો હતો. ચાલો તો આ હતું તમારો સ્વીટ સરસ મજાનું યુનિટ કે જે આપણું આઈ થિંક અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ હું તમને કેટલીક એક્સરસાઇઝ કરાવવાની છું, જેમ કે ફિલ ઇન ધ બ્લેન્ક કરવી છે ને કે જાતે કરશો? હું કરાવીશ તમને. ખાલી જગ્યા પૂરો. તમને એક્ઝામમાં આવા કંઈક સવાલ પૂછાય, પેરેગ્રાફ ઉપરથી સવાલના જવાબ સોલ્વ કરવા છે ને તો શાંત રહેજો. બે પેરેગ્રાફ છે અને ત્રીજો જે સવાલ છે એ રાખ્યો છે વુ સેડ ટુ વુમ. જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ એમ હું તમને ભાતના ક્વેશ્ચન કરાવતી રહીશ. માત્ર યુનિટ જ નહીં કરાવું. તમને એમ થાય કે મેમ યુનિટ ભણાવીને વહી જાય છે, સ્કૂલમાં પણ અમને યુનિટ ભણાવીને બધા જતા રહે છે, પણ એની પાછળ જે એક્ઝામમાં અમને જેવા પ્રકારના સવાલ પૂછાય છે એ સવાલ તો અમને કોઈ પ્રેક્ટિસ કરાવતું જ નથી. તો એ સવાલની પ્રેક્ટિસ આપણે વિદ્યાકુલની લાઈવ બેચમાં ચોક્કસથી કરીશું. ચેપ્ટર બદલતા જશે
ક્વેશ્ચન ટાઈમ હું બદલતી જઈશ અને એને લગતા ક્વેશ્ચન્સ હું તમને સોલ્વ કરાવતી જઈશ. પણ એ પહેલાં આખો પાઠ હું તમને ફરીથી રિવાઇઝ કરાવી લઉં, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ હોય કે મેમ આખો પાઠ ફરી વખત કહો ને, આખી સ્ટોરી ફરી વખત કહો ને. તો ચાલો આવી જાઓ આખી સ્ટોરી સાંભળવા માટે એક્સપ્રેશન સાથે, ભાવ સાથે, લાગણીઓ સાથે અને ભાતના મારા સાઉન્ડ સાથે ચેક કરજો ભાઈ, ખાસ ફીલ કરજો. એવું લાગે તો સ્ક્રીનને મોટી કરી દો, કારણ કે સ્ટોરી સાંભળવાની ખરેખર મજા આવશે. પછી હું તમને એક્સરસાઇઝ કરાવીશ અને પછી હું તમને થોડું ઘણું ભાષણ પણ આપવાની છું. તો આજના લેક્ચરના 3 ટોપિક માટે તમે તૈયાર થઈ જાઓ. સ્ટોરી સાંભળતા હશો, ધ્યાનથી સાંભળતા હશો તો તમારા રૂવાડા ચોક્કસથી ઊભા થશે. યોર ગૂઝ બમ્સ, યુ કેન ફીલ યોર ગૂઝ બમ્સ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. ચિતા સ્ટીયર, ચિતાના આંસુ. ખરેખર આ ચેપ્ટર જે છે મજેદાર છે, શાનદાર છે, કે જેમાં માતાના પ્રેમ વિશેની વાત કરેલી છે, જેમાં પ્રાણીઓ વિશેની વાત કરેલી છે અને જણાવવામાં આવ્યું છે કે મમતા ખાલી માણસોમાં નથી હોતી, પરંતુ સાથે સાથે પ્રાણીઓમાં પણ મમતા જેવું કંઈક સંબંધ હોય છે. માતા જેવો અને માતા અને બાળક જેવો પણ કંઈક સંબંધ હોય છે કે જે આપણને આ પાઠ દ્વારા સમજાય છે. ચાલો તો શરૂઆત કરીએ અને શરૂઆત થાય છે કંઈક ઝુલુ શિકારીથી. એક ઝુલુ જાતિનો એક શિકારી છે કે જેનું નામ છે ઈદી, કે જે વૃક્ષની નીચે બેસી રહ્યો હોય છે, નવરો પડ્યો હોય છે. નવરો પડતા પડતા એ જોવે છે કે સામે જે ગાઢ જે ઘાસ છે એ ઘાસમાં હરણનું ટોળું જે છે ચરી રહ્યું છે. તે તેની જાતને કહે છે કે આ હરણો તો બહુ સુંદર છે, ખરેખર બહુ અદ્ભુત છે. એ કહે છે કે પરંતુ મારે આમાંથી એકને પણ પકડવું હોય ને તો મારે ખૂબ દોડવું પડે, ખૂબ મહેનત કરવી પડે. શું ત્યાં કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? પછી આગળ અચાનક તે જોવે છે કે એક માદા ચિત્તા છે કે જે ધીમેથી સરકીને તેમની પાસે જાય છે અને અચાનક એના ઉપર કૂદે છે અને એક હરણને પકડી લે છે. ઈદી આ બધું નોટ કરે છે. થોડા સમય પછી તેના જે ચિત્તા જે છે, ચિત્તાના 2 બચ્ચા ઝાડીમાંથી બહાર આવે છે અને એ ખોરાકનો એન્જોય કરે છે, ખોરાકનો આનંદ માણે છે. આ જોઈને ઈદીને ઈર્ષ્યા થાય છે, જલન થાય છે કે કાશ મારી પાસે પણ આવું કોઈક શિકારી હોય કે જે મારા માટે શિકાર કરીને લાવે અને હું આરામથી આ ખોરાક ખાઉં. અને અચાનક એ એક વિચાર સાથે ચમકી ઉઠે છે અને વિચાર આવે છે અને એ વિચારે છે કે કેમ ન હું આમાંથી એકને ચોરી લઉં અને હું એને ટ્રેનિંગ આપું અને પછી માત્ર મારે એમ જ કહેવાનું છે, જા અને મારા માટે એક હરણને મારીને લઈને આવ અને ત્યાર પછી મારું જે જીવન છે એ જીવન કેવું સુકૂનવાળું જીવન રહેશે. આવી તો એને ઈર્ષ્યા થાય છે. ત્યારબાદ એણે શું કર્યું કે એ પરિવારનું અનુસરણ કરવાનું, એટલે કે એમનો પીછો કરવાનું શરૂ કર્યું. એમની પાછળ એ જતું ગયું. તે માતા જે છે એ માતાએ 2 બચ્ચાઓને ઝાડીમાં છુપાવી દે છે અને ઝરણા તરફ જતી રહી છે, પાણી પીવા માટે ઝરણા તરફ જતી રહી છે. એટલી વારમાં ઈદી તેની પાસે એ ભાલો એક નેટ લઈને આવે છે અને બચ્ચાઓને પકડવા પહોંચી જાય છે. જ્યારે ઈદી બચ્ચા પાસે પહોંચે છે ત્યારે બચ્ચા થોડા ડરેલા હોય છે, પરંતુ એની આંખો ચમકતી હોય છે. એમની તરફ જોઈ રહે છે. એ દોડી નથી શકતી, કારણ કે દોડવા માટે અને ભાગવા માટે એ ખૂબ જ નાના છે, ખૂબ જ નાના છે. એટલે ઈદી તરત જ એને ઝાડીમાં લઈ લે છે અને ત્યાંથી ઉપાડીને એને લઈ જાય છે. પછી એને એક મોટી ટોપલીમાં સંતાડી દે છે. માતા ચિત્તા જ્યારે પાછા આવે છે તો એના બચ્ચાને એ ભાળતી નથી, એટલે આમથી આમ એ કૂદ્યા કરે છે, ગુસ્સો કરે છે, એ રડે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. એ સૂંઘે છે ચારે બાજુ, પણ એના બચ્ચાનું કોઈ નામું નિશાન એને મળતું નથી. પછી એન્ડિંગમાં એ રડ્યા કરે. એના પછીની સાંજ સુધી પણ એ રડ્યા જ કરે છે. પછી અચાનક એક રાત્રિ દરમિયાન જ્યારે તેની રડી રહ્યા હતા ને ત્યારે એનો રડવાનો અવાજ શનોના કાન સુધી પહોંચ્યો કે જે એ ગામમાં રહેતો હતો. એ શનો સમજી ગયા કે ભાઈ આમની સાથે શું થયું હશે. એટલે તરત જ એમની સાથે એક લાકડી લે છે અને એ ઈદીના ઝૂંપડી તરફ જાય છે અને એ ઈદીને કહે છે કે ઈદી, હું તને નફરત કરું છું અને મને વિશ્વાસ છે કે આપણી ટ્રીબની દરેક જાતિ જે છે એ પણ તને નફરત કરતી હશે. પછી ઈદી, તારા આ દુષ્ટ કાર્ય માટે, તું આંસુનો પીર છે, આ દુષ્ટ કાર્ય માટે તને ચોક્કસ સજા આપવામાં આવશે. ગામના લોકો ભેગા થાય છે અને એને ગામમાંથી દરખાસ્ત કરી દેવામાં આવે છે, બહાર કાઢી મૂકવામાં આવે છે. જા,
તારું આ ગામમાં કોઈ કામ નથી અને કાઢી મૂકવામાં આવે છે. ત્યારબાદ સનો એ બે બચ્ચાને પોતાના ખભા ઉપર મૂકે છે અને એને રિટર્ન કરવા જાય છે. ત્યારે માતાના ચહેરા ઉપર આંસુના જે નિશાન રહી ગયા હોય છે એ નિશાન જોવે છે કે જે નિશાન હંમેશ માટે માતાના ચહેરા ઉપર રહી ગયા હોય છે. ત્યારબાદ તમને ચેપ્ટરમાં આગળ તેમના વિશે કહ્યું છે, તેમની હાઇટ, તેમનું વેઇટ, તેમનું મેચ્યોરિટી ટાઈમ, તેમનો દેખાવ, દેન આફ્ટર તે ક્યાં વસવાટ કરે છે એમના વિશે તમને અહીંયા કીધેલું છે. ચાલો અહીંયા સુધી ક્લિયર? તો આ થઈ ગયું તમારું પહેલું યુનિટ પૂરું. બોલો સ્વાહા. ઓમ હિમ ક્રીમ હ્રીમ રીમ ચીમ સ્વાહા. સ્વાહા લગાવી દો. સ્વાહા. જી હા, સ્વાહા. ચાલો, તો ફાઇનલી હવે આપણે એક્સરસાઇઝ કરીએ. ફૂલ સ્પીડમાં મેં તમને સ્ટોરી કહી દીધી. હવે આપણે એક્સરસાઇઝ ધીરે ધીરે જોઈશું સ્લો મોશન મેં. હા નહીં મળી તો સ્લો મોશનમાં. ચાલો, તો સ્લો મોશનમાં આપણે જોઈએ. પહેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક. એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન જે છે એ 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાશે. હવે મેમ કાં તો 2 કહો કાં તો 3 કહો, એ શું વળી કાં તો 2માં પૂછાશે ને કાં તો 3માં પૂછાશે. તમારે કાં તો જ કરવું હોય તો અમારે તો અમારે વિચાર જ કરવા. એલા ભાઈ 50 માર્ક્સનું પેપર હોય તો 2 માર્ક્સમાં પૂછાય ને 80 માર્ક્સનું પેપર હોય તો 3 માર્ક્સમાં પૂછાય. લ્યો, શાંતિ તો રાખવાની જ નહીં. મેમને તો કાંઈ બોલવા દેવાનું જ નહીં. મેમ તમે એકલા બોલો છો. હા તો પણ મને કાંઈક તો કરવું ને, તમારો અવાજ તો મારા સુધી પહોંચે ને. આવડી મોટી કમેન્ટ કરોમાં પછી હું તમને ખીજાઈશ અથવા તો ક્લાસમાંથી કાઢી મૂકીશ. તમે ફી ભરી હશે ને, ફી જતી રહેશે. ઓકે, ચાલો જોઈએ આગળ. ખાલી જગ્યામાં તમને આવી રીતે ઉપર 3 ઓપ્શન આપેલા હશે અને નીચે તમને 3 ખાલી જગ્યા આપેલી હશે. એ ખાલી જગ્યામાં જે શબ્દ જ્યાં સૂટ થતો હોય ત્યાં તમારે મૂકવાનો રહેશે. તો શી ખાલી જગ્યા ઓલ અરાઉન્ડ, તો શી અલાસ ઓલ અરાઉન્ડ, કે શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, કે શી સેડ ઓલ અરાઉન્ડ. તો અહીંયા ક્રિયાપદ તરીકે પાઠ પ્રમાણે સેકન્ડ બ્લેન્કમાં આન્સર તરીકે શું આવશે? સ્નિફ્ડ. તો ફર્સ્ટ બ્લેન્કમાં આપણે આન્સર લખીએ સ્નિફ્ડ. બટ ખાલી જગ્યા બટ સેડ કે પછી બટ અલાસ શું આવશે? સેડ કરશું કે અલાસ આવશે? અલાસ. તો આપણે સેકન્ડ બ્લેન્કનો આન્સર શું લખીએ? અલાસ લખીએ. ચાલો હું લખું, નહીં તો પાછા કહેશો મેમ તમે તો આળસુના પીર છો, તમે તો લખતાય નથી. લખું તો છું, દેખાતું નથી. તો હવે એક ખાલી જગ્યા વધી. હવે છેલ્લી ખાલી જગ્યામાં શું આવશે? સેડ. તો આપણે અહીંયા લખીએ SAD સેડ. એક્ઝામમાં તમારે શું કરવાનું રહેશે? એક્ઝામમાં તમારે આખો પેરેગ્રાફ લખવાનો રહેશે. શીથી શરૂઆત કરીને ક્રાઇંગ સુધીનો આખો પેરેગ્રાફ. અને જ્યાં ખાલી જગ્યા ફિલ કરી હોય ત્યાં તમારે પેન્સિલથી અંડરલાઇન કરવાની રહેશે. ગોટ ઇટ. સમજમાં આવી ગયું, દિમાગમાં બેસી ગયું. આર યુ માઇન્ડેડ. માઇન્ડેડ બોલે તો યાર સમજમાં પડી ગઈ ને. દિલ ઉપર લગાવી દીધું ને. યસ. ના વાળી થવાને ભાઈ, ના વાળી. જેણે ના કીધું હોય ને એને છે ને ભણવામાં ધ્યાન ન આપ્યું હોય, એનો મતલબ એવો જ થાય. જેણે ના કીધું હોય એનું ભણવામાં ધ્યાન ન હોય એવું હોય. ચાલો, તો હવે વિચારીને આન્સર આપજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરીએ. હવે આવી રીતે તમને એક્ઝામમાં એક પેરેગ્રાફ આપશે. એ પેરેગ્રાફની નીચે આવી રીતે તમને 2 સવાલ પૂછેલા હશે. એ સવાલના જવાબ તમારે આમાંથી શોધીને લખવાના રહેશે. સવાલના જવાબ જે છે હંમેશા આ રીતે લખાય. સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ હોય તો, નહીં તો નહીં. ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ. હવે પહેલો શબ્દ છે વોટ વોઝ ધ પનિશમેન્ટ ફોર ઈદી. ઈદી માટેની પનિશમેન્ટ શું હતી? હાલો, ઈદી માટેની પનિશમેન્ટ શું હતી? તો ચાલો આન્સર લખો. આન્સર શું આવશે? ગામની બહાર. એટલે ભાઈ ગુજરાતીમાં થોડું લખવાનું છે. તો તમે એક્ઝામમાં ગુજરાતીમાં લખીને આવી જશો? હે, આમ બોલો, આમ ગુજરાતીમાં પહેલા બોલો કે ભાઈ ગામમાંથી બહાર કાઢવું એ જ ઈદી માટેની પનિશમેન્ટ હતી. તો ફ્રોમ ધેર ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર
that was the punishment for Idi. તો અહીંયાથી લખવાની શરૂઆત કરો કે ભાઈ એને કાઢી મૂકો. Drive away Idi from their village forever. That was, અહીંયા what આપેલું છે ને એની જગ્યાએ લખો that was the punishment for Idi. It's a easy peasy lemon squeezy. હાંજી કોઈ વસ્તુ સરળ હોય તો તમે કહી શકો it's a easy peasy lemon squeezy. કદાચ તમે મારો શોર્ટ્સ જોયો હશે કે જે શોર્ટ્સમાં મેં તમને આ ટિપ્સ આપેલી છે, આ સેન્ટેન્સ આપેલું છે તો યાદ હશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી વોટ ડીડ શનો ડુ ફોર ધ કબ્સ. હવે એ બચ્ચાઓ માટે શનોએ શું કર્યું હતું? તો શનોએ એ બચ્ચાને પોતાના ખભા ઉપર લીધા અને માતાને રિટર્ન કર્યા. તો એ આન્સર તમને કઈ લાઈનમાં દેખાય છે? જરાક કહો. યસ, કોણે આન્સર આપ્યો? એન્જલે આન્સર આપ્યો છે કે શનો ટૂક ધ કબ્સ on his shoulders and returned them to their mother. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. કયા ક્વેશ્ચનનો આન્સર? સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તો તમને સમજાઈ ગયો અને આ થઈ ગયો તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. ઇન શોર્ટ કે તમારે સવાલના જવાબ જો લખવા હોય તો ગુજરાતી આવડવું જરૂરી છે. ગુજરાતી વગર તમે સવાલના જવાબ આપી શકવાના નથી. તમને એમ થાય કે તોય અમને માર્ક્સ મળી જાય છે તો એ તમારો વેમ છે, કારણ કે તમે શબ્દને ઉપરના પેરેગ્રાફ સાથે મેચ કરો છો. જ્યાં મેચ થાય છે એ સેન્ટેન્સને લખવાની શરૂઆત કરો છો, જ્યાં ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી લખી જાઓ છો અને એના તમને માર્ક્સ આપી દે છે તો તમે માની લ્યો છો કે મને આવડે છે. અને ગુજરાતી કર્યા વગર ચાલશે? ના 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 ના, બિલકુલ પણ નહીં ચાલે. ગુજરાતી આવડવું જરૂરી છે. જો જરૂરી ના હોય ને તો હું તમને ગુજરાતી કરાવતી જ ન હોત. સ્કૂલમાં પણ ગુજરાતી ના કરાવવામાં આવે તો ફોકસ જે છે ને એ ફોકસ ખાલી સવાલોના જવાબ ઉપર નહીં કરો પરંતુ ગુજરાતી ઉપર પણ કરો. તમે ગુજરાતી ટ્રાન્સલેટ પણ કરી શકતા હોવા જોઈએ. હા, તમારે એક બેસ્ટ ટ્રાન્સલેટર બનવાનું છે. કોઈના માટે નહીં, તમારા માટે બનવાનું છે. એટલે મહેનત કરજો. ચેપ્ટર આજે પૂરું થાય છે, પ્રેક્ટિસ કરજો, કારણ કે એક્ઝામ તમારે આપવાની છે, મારે નહીં. મેં તો તમને સમજાવી દીધું, એને લગતા સવાલોની થોડી પ્રેક્ટિસ કરાવી લીધી. હવે તમારે એક્સ્ટ્રા ક્વેશ્ચનની પ્રેક્ટિસ ક્યાંથી કરવી, કેવી રીતે કરવી એ હવે તમે ફાઇન્ડ આઉટ કરો અને કરો. માય રિસ્પોન્સિબિલિટી જે છે એ મારી રિસ્પોન્સિબિલિટીને હું પૂરી કરી, તમારે કરવાની રહેશે. ઓકે, ચાલો હવે એના પછી આગળ જઈએ, બીજો પેરેગ્રાફ જોઈએ. તો પહેલો સવાલ પૂછ્યો છે કે વોટ ડીડ શનો નો when he found the cubs. Find out the cubs. What did શનો know when he find out the cubs? શનો શું જાણતો હતો જ્યારે તેને આ બચ્ચાઓ મળી ગયા ત્યારે? તો he loved animal and knew all about them. When શનો found out the hidden cubs, he knew that. I think મળી ગયું યાર. કઈ લાઈનમાં છે? છેલ્લી લાઈનમાં ને. તો અહીંયાથી when શનો found out the hidden cubs, he knew that it was Idi's wicked idea. તો આ તમારા પહેલા સવાલનો જવાબ. કયા સવાલનો જવાબ? પહેલા સવાલનો જવાબ. સેકન્ડ, what happened at night? રાત્રિ દરમિયાન શું થયું? what happened at night? રાત્રિ દરમિયાન શું થયું? તો at night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. તો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? અહીંયાથી આવશે. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે ને? ઇઝી. ઇટ્સ અ ઇઝી પીઝી લેમન સ્ક્વીઝી. ઇટ્સ અ easy peasy lemon squeezy. નેક્સ્ટ એના પછી who said to whom, જેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે can I be lucky as this beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર હોઈ શકું ખરા? તો આ સેન્ટેન્સ કોને કહે છે એ તમારે મને કહેવાનું છે. ટન ટણ ટણ. माँ माँ मुझे सब दिखाई दे रहा है. माँ मुझे सब दिखाई दे रहा है. Idi said to himself.
ફાઉન્ડ એટલે શોધ્યું, શોધ્યું. V2 નું ફોર્મ છે એટલા માટે. તો આપણે અહીંયા લખીએ ઈદી said to himself. Second, you are a lazy hunter, you are a thief. તું આસુનો પીર છે અને તું ચોર છે. શનો said to ઈદી. તો આપણે અહીંયા લખીએ શનો said to ઈદી. Second, you have broken the rules of our tribe. તે આપણી જાતના નિયમોને શું કર્યા છે? તોડ્યા છે. તો શનો said to ઈદી. આ સેન્ટેન્સ પણ કોણ કોને કહે છે? શનો જ કહે છે. શનો said to ઈદી. નેક્સ્ટ, I hate you, ઈદી. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. આ સેન્ટેન્સ પણ કોણ કોને કહે છે? શનો said to ઈદી. તો અહીંયા પણ શું આવશે? શનો said to ઈદી. મોટા ભાગના સેન્ટેન્સમાં ઈદી said to himself કાં તો શનો said to ઈદી આવું જ આવશે. એટલે પહેલા ચેપ્ટરમાંથી પૂછાય ને તો તમારા માટે અઘરું ન હોવું જોઈએ. પહેલા ચેપ્ટરમાંથી who said to whom પૂછાય ને તો એમાંથી એક માર્ક્સ હોવો જ જોઈએ, મળી જ જવો જોઈએ. કારણ કે આમાં જાજી વાર્તાલાપ છે જ નહીં. કાં તો ઈદી પોતાની જાતને કહે છે, કાં તો શનો ઈદીને કહે છે, બાકી કંઈ આવતું જ નથી. બાકી કોઈ કોઈને નથી કહેતું. નથી ચિત્તા એના બચ્ચાને કહેતી, નથી બચ્ચા એને ચિત્તાને કહેતા, કાંઈ નથી કહેતા. ખાલી આટલા આ બે વ્યક્તિ વચ્ચે બધી માથાકૂટ છે. આ બે વ્યક્તિ વચ્ચેની આખી રામાયણ છે. સમજાય છે? ચેપ્ટરમાંથી આટલું જ પૂછાય છે. ચેપ્ટરમાંથી 5 પ્રકારના સવાલ, ચેપ્ટરમાંથી 4 પ્રકારના સવાલ પૂછાય. એમાંથી હજી મેં તમને 3 પ્રકારના જ સવાલ કરાવ્યા છે. કારણ કે એક હારે બધો ડોઝ તો આપી ન દેવાય. એટલે હજી મેં તમને 3 પ્રકારના જ સવાલ કરાવ્યા છે. 1 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, નંબર 2 ખાલી જગ્યા, નંબર 3 who said to whom અને નંબર 4 સેટ ઓફ ધ વર્ડ. જેમણે પહેલો લેક્ચર અટેન્ડ કર્યો હશે ને એમને ખબર હશે કે સેટ ઓફ ધ વર્ડ એટલે શું થાય. અને જેને નથી કર્યો તો એને એના માટે બીજા ચેપ્ટરની રાહ જોવાની રહેશે. ત્યારે હું સેટ ઓફ ધ વર્ડનો ક્વેશ્ચન કરાવીશ. સમજાય છે? હાલો, કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. આના બહારનું નહીં પૂછાય ને ચોપડીની બહારનું કાંઈ પૂછાતું જ નથી. આ તો ઠીક, હવે આપણે ગભરાઈ જઈને ડઘાઈ જઈને એ હું વળી બી જાઉં ને. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? હાઉ મેની યર્સ કેન અ ચીતા લીવ? ચીતા કેટલા વર્ષ સુધી જી શકે છે? ગૂગલમાં સર્ચ કર, ગૂગલમાં સર્ચ કર. ગૂગલ બાબા જિંદાબાદ. ઇન્ટરનેટ જ્ઞાની છે તો આપણા. મેમ ડોલ્ફિન નથી મળતી, ડોલ્ફિન નથી મળતી. કંઈ નહીં, આપણે તમ તારે યુટ્યુબમાં એમના વિડીયો મળી જશે તમને. આઠ થી 10 વર્ષનું ચિત્તાનું, 8 થી 10 વર્ષનું હોય છે. હું તમને ડોલ્ફિનની PDF ફાઇલ મોકલીશ, પણ મારી પાસે કંઈક 10 કે એમ કંઈક ચેપ્ટર છે, એનાથી વધારે નથી. મેમ બાકી છે હેબિટેટ અને હેબિટ્સ. હું હેબિટેટ ને હેબિટ્સ હું બાકી છે? મોકલતો જે બાકી હોય મોકલતો. કયું બાકી રહી જાય? હેબિટ્સ, એમની આદતો. હા, લિમિટ્સ અને ડાયટ તો એ તો બાકી છે. હાજી, બરાબર છે. લિમિટ્સ અને ડાયટ એની આવે છે. આમાં પેલું ચેપ્ટર નહીં હોય. કાંઈ નહીં, અને નેક્સ્ટ વીકમાં આપણે જોઈ લઈશું, કમ્પ્લીટ કરી નાખશું. બરાબર?
એ 2 ટોપિક બાકી છે, એક હેબિટેટવાળું હેબિટ્સવાળું બાકી છે અને એનું એક જે ડાયટવાળું છે ને એ બાકી છે, આહારવાળું. મેમ હું મોકલું PDF ડોલ્ફિનની? હા મોકલજે, આપણે ગ્રુપમાં મોકલી દેવું હરખી બનાવીને, ઠીક છે? હાલો હાલો હાલો, ઓકે ઓકે ડન. ચાલો, તો અહીંયા સુધી આજના લાઈવ સેશનને રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક સાથે. એ પહેલાં આપણો બાકી રહેલો જે ટોપિક છે એ ટોપિકને આપણે અવશ્ય કમ્પ્લીટ કરીશું અને ત્યાર પછી નવા ટોપિકની આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. ચલો, અલવિદા.